રહ્યા છો સીએન લાઈવ ગુજરાતી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. અમદાવાદના ફતેવાડીમાં સિગારેટ માંગવા જેવી નજીવી બાબતે ઝઘડો, ચપ્પુના ઘાથી યુવક જાવેદની કરાઈ હત્યા. અમદાવાદ શહેરના સરખેજ પોલીસ થાણા વિસ્તાર હેઠળના ફતેવાડીમાં રોનક પાન પાર્લર 4 રસ્તા પાસે રવિવાર 7મી ડિસેમ્બરની રાત્રે સિગારેટ માંગવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં એક યુવકની હત્યા થતાં ચકચાર મચી જવા પામી છે. મૃતક યુવક જાવેદ અને આરોપી શાહરૂખ ઉર્ફે લીકેજ વચ્ચેની માથાકૂટ ઉગ્ર બનતા શાહરૂખે આવેશમાં આવીને જાવેદને સાથળના ભાગે ચપ્પુનો ઘા મારી દીધો હતો. ગંભીર ઇજાને કારણે વધુ પડતું રક્ત વહી જતા જાવેદને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકના સાળા વસીમે હત્યાના આરોપી શાહરૂખ ઉર્ફે લીકેજ પર ગંભીર આક્ષેપો મૂક્યા છે. તેમના જણાવ્યા મુજબ શાહરૂખ માદક દ્રવ્યોનો ધંધો કરે છે અને દારૂના નશામાં લોકોને હેરાન કરતો હતો. વસીમનો આરોપ છે કે શાહરૂખ વિરુદ્ધ અગાઉ પોલીસકર્મીઓ પર હુમલો કરવા, લોકોને તેજાબ મારવા સહિતના અનેક ગંભીર ગુના નોંધાયેલા છે, જે તેની ગુનાહિત માનસિકતા દર્શાવે છે. પીડિત પરિવારે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર સમક્ષ ન્યાય માટે સખત માંગણી કરી છે. તેમની માંગ છે કે આવા માદક દ્રવ્યોના માફિયા અને ગંભીર ગુના કરનાર આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ. પરિવારે જણાવ્યું છે કે આવા ગુનેગારોના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા જોઈએ અને તેમને જેલમાંથી ફરી બહાર ન આવી શકે તેવી સજા આપવી જોઈએ. હાલ સરખેજ પોલીસે હત્યાના આરોપી શાહરૂખ ઉર્ફે લીકેજને ઝડપી પાડવાની કાર્યવાહી શરૂ કરી છે અને હત્યાનો ગુનો દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. અમદાવાદ શહેરના સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારના ફતેવાડી વિસ્તારમાં રોનક પાન પાર્લર 4 રસ્તાની સામેની બાજુએ મરણ જનાર જાહિદભાઈ અને આરોપી શાહરૂખની વચ્ચે આજે આશરે 9 વાગ્યાની અરસામાં કોઈક કારણોસર માથાકૂટ થયેલી. માથાકૂટ ઉગ્ર બનતા બંને વચ્ચે ઝઘડો થવા લાગેલ. આ ઝઘડા દરમિયાન આરોપી શાહરૂખ દ્વારા મરણ જનાર જાહિદભાઈને સાથળના ભાગે ચપ્પુ મારી દેવામાં આવેલું હતું. ચપ્પાનો ઘા ઊંડો લાગતા બ્લીડિંગ થવા લાગ્યું. નજીકની હોસ્પિટલ લઈ જવાતા એક્સેસિવ બ્લીડિંગના કારણે જાહિદભાઈનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ નિપજેલ છે. આરોપી શાહરૂખને પકડી લેવા માટે અને મર્ડરનો ગુનો દાખલ કરવા માટે થઈ હાલ સરખેજ પોલીસમાં કાર્યવાહી ચાલુ છે. ઓકે, થેન્ક યુ.